ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ. આમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને કયા ચરણમાં કઈ બિંદુ એવું છે ખ્યાલ હોવો જોઈએ. ચાર ચરણ અહીંયા આપણને x અને y બે ચરણ 1 2 3 અને 4 ચરણ એના વિશે આપણે આગળના અમલમાં ભણીને આવ્યા છીએ. આડી જે રેખા છે બરાબર, જે સમક્ષિતિજ રેખા કહેવાય, જેને આપણે કહીશું x અક્ષ. ઊભી જે રેખા છે શિરોલંબ રેખા, એને આપણે કહીશું y અક્ષ. જેનો જ્યાં ઉદ્ગમ થાય છે, ઉદ્ગમ બિંદુ O, અને ઉદ્ગમ બિંદુના અહીંયા હંમેશા છે એ 0 0 છે. ઉદ્ગમ બિંદુ તો O એના આમ છે એ 0 0 છે. ત્યાર પછી તો કે અહીંયા બધી કિંમત છે પ્લસ છે, અહીંયા કિંમત છે માઈનસ છે, અહીંયા y આમ છે પ્લસ છે અને અહીંયા y આમ છે માઈનસ છે. તો x અક્ષનું જો બિંદુ હોય તો x અક્ષ y અક્ષ થી x અક્ષ સુધીનો અંતર, ઉદાહરણ તરીકે x અક્ષનું કોઈ બિંદુ હોય તો અહીંયાથી y થી કેટલું અંતર છે, આ જે અંતર છે એને આપણે ભુજ કહીએ છીએ, x અક્ષનું બિંદુ બરાબર. એના માટે અહીંયા એના બિંદુની અંદર x અને 0. આ જ પ્રમાણે y અક્ષનું બિંદુ છે તો આપણે એને કહીશું કોટી બરાબર. જેના બિંદુ છે તો કે y આમ છે એ આપેલો હશે, x આમ એ 0 થશે, પણ પહેલા આપણે x આમ લખશું પછી આપણે y આમ લખશું, એટલે 0 અને y. ઉદ્ગમ બિંદુનો આમ છે કે 0 અને 0. આપણે અહીંયા કોઈ તો કે બે બિંદુ આપેલા છે, ઉદાહરણ તરીકે a અને b. તો આ બંને વચ્ચે કેટલું અંતર છે એ અંતર મેળવવું છે. ઉદાહરણ તરીકે આને આપણે કહીએ x1 y1, આને કહીએ આપણે x2 અને y2. આ બંને વચ્ચે અંતર કેટલું છે, બંને કેટલા દૂર છે, તો મેળવવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું. અને અંતર સૂત્રનો ઉપયોગ કરીને આગળ આપણે દાખલો એ જોઈશું. તો અહીંયા આપણે અંતર સૂત્ર જોઈએ. બે સૂત્ર આપણને આપેલા છે બરાબર. પહેલું સૂત્ર માટે જે દાખલા તરીકે અહીંયા આપણે a ધાર્યું હોય તો a x1 y1, બીજું બિંદુ છે આપણે એને x2 અને y2. તો આનો બે વચ્ચેનું અંતર, કોની વચ્ચેનું, AB વચ્ચેનું અંતર બરાબર. એટલે આપણે એને કહીએ છીએ અંતર સૂત્ર. વર્ગમૂળની નિશાની કરશું, x1 ઓછા x2 બંને વચ્ચે માઈનસ નિશાની, અને એનો વર્ગ વત્તા y આમ લખવાનો છે y1 માઈનસ y2 અને એનો વર્ગ. પહેલું સૂત્ર બરાબર. અથવા આના સૂત્ર છે બીજી રીતે લખવા માટે તો ફરી વાર લખીએ આપણે AB બરાબર વર્ગમૂળમાં x2 માંથી x1 બાદ કરીએ. પેલા જો 1 1 12 અને 12 બરાબર. ફરીવાર આપણે x2 માઈનસ x1 એનો સ્ક્વેર વત્તા y2 માઈનસ y1 અને એનો સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ છે અથવા રેખાખંડની વચ્ચેનું અંતર મેળવવાનું છે બરાબર. એટલે આ બંને સૂત્ર આપણા માટે ખૂબ અગત્યના છે, પણ કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. આમાંથી તમને એવું કીધું હોય કે કોઈ બિંદુને યામ આપ્યા હોય અને એક ઉદ્ગમ બિંદુનો યામ છે, તો એની કિંમત કેટલી થાય, તો ઉદ્ગમ બિંદુની યામ 0 0 હોય, બાકીનું બિંદુ તમને આપેલું હોય તો એની વચ્ચેની કિંમત આપણે મેળવી લેવાની છે. પણ સીધું તમને એક માર્કમાં પૂછે ઉદ્ગમ બિંદુના યામ કેટલા, તો કે 0 0 બરાબર. એક ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે, ઉદાહરણ પરથી આપણે જોઈએ. બે બિંદુ વચ્ચે અંતર મેળવવાનું છે. અહીંયા P અને બીજું બિંદુ છે Q છે. તો આપણે આ માટે જોઈએ, ફરી અહીં લખી નાખું P 2 અને 3 અને Q તો કે 4 અને 1. પેલો બિંદુ છે ને કહી દો x1 y1, બીજું બિંદુ છે ને કહી x2 અને y2. ખાસ તમારે નામ આપવામાં જોવાનું છે x1 y1 x2 y2. અંતર સૂત્ર બેમાંથી કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો. આપણે આના માટે જોઈએ કયું અંતર સૂત્ર વાપરવું. એ આપણે x2 વાળું વાપરીએ તો PQ વચ્ચેનું અંતર, એટલે કે અંતર સૂત્ર એટલે PQ બરાબર પેલા સૂત્ર લખશું x2 x1 એનો વર્ગ વત્તા y2 y1 અને એનો સ્ક્વેર બરાબર. હવે જોશું અહીંયા x2 કેટલા આપ્યા છે તો કે 4. કૌંસ કરશું 4 ઓછા નિશાની માઈનસમાં આપેલી છે, એટલે અહીંયા નિશાની ખાસ તમારે જોવાની છે, કૌંસની વચ્ચે માઈનસ છે. x1 તો આ નિશાની પ્લસ એટલે એમાં રાખશું 2 અને એનો વર્ગ વત્તા y2 કેટલા છે 1, નિશાની માઈનસ, અહીંયા સૂત્રની માઈનસ, y1 કેટલા છે 3 અને એનો વર્ગ બરાબર. 4 માંથી 2 જશે, 2 વચ્ચે 2 નો વર્ગ
1 માંથી 3, 1 માંથી 3 બાદ કરી એટલે મોટા પદની નિશાની થાય બાદબાકી, 3 માંથી 1 જાય એટલે 2 પણ મોટા પદ નિશાની માઈનસ છે એટલે -2 અને એનો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 4 થશે. અહીંયા 2 નો વર્ગ 2 2 ને 4. ખાસ યાદ જો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ માઈનસ હોય અને માઈનસ સંખ્યાનો વર્ગ કરીએ તો પણ પ્લસ થાય બરાબર. એટલે 2 ગુણ્યા 2 ભેગા છે એટલે 2 2 ને 4 બરાબર કેટલા થાય તો વર્ગમૂળમાં 8. અને 2 ભાગ પાડીએ આપણે 4 2 8 તો 4 નો વર્ગમૂળ નીકળે કેટલો નીકળે છે 2 અને 2 નો વર્ગમૂળ નીકળે નહીં એટલે આપણો જવાબ થઈ ગયો 2 વર્ગમૂળમાં 2 બરાબર. અંતર સૂત્રનો ઉપયોગ કરીને આ પ્રમાણે દાખલા આપણે ગણવાના છે. જો તમે આ સૂત્ર વાપરો x1 - x2 + y1 - y2 તો પણ જવાબ આનો આ જ આવે. ખાસ તમારી નિશાનીમાં છે જોવાનું છે. જોઈએ આગળ ઉદાહરણ આના માટે જોઈએ તો જો તમને આ પરીક્ષા 2 માર્કમાં પૂછાઈ ગયેલું છે ઘણીવાર a અને b અને -a અને -b બરાબર એ સંખ્યા નથી આપી અહીં ચલની જેમ આપણે કિંમત આપેલી છે તો આપણે જે કિંમત મૂકીએ પેલો બિંદુ છે ને કીધી x1 y1 બીજાને કીધી x2 અને y2 બંને વચ્ચેનું અંતર છે મેળવવાનું છે. તો અહીં આપણે કયું સૂત્ર વાપરવું તો કે ab વચ્ચેનું અંતર સૂત્ર આપણું છે આપણે અહીં જોઈએ કે આ નિશાની છે પ્લસ છે આ નિશાની છે માઈનસ છે. આપણે x1 વાળું સૂત્ર વાપરીએ x1 - x2 એનો સ્ક્વેર y1 - y2 એનો સ્ક્વેર બરાબર x1 કેટલા છે તો x1 ની કિંમત આપણે a આપેલી છે અહીંયા ઓછા ને ઓછા x2 કેટલા છે માઈનસ એટલે કૌંસમાં લખશો -a અને આખા કૌંસનો વર્ગ. એ પ્રમાણે આના માટે લઈએ તો y1 કેટલા આપ્યા છે b આપેલા છે આપણે b લખીએ અહીંયા ઓછા ના ઓછા y2 કેટલા છે -b એટલે કૌંસમાં લખશો -b અને એનો વર્ગ. આનો આપણે સાદરૂપ આપીએ બરાબર અહીંયા બાજુમાં છે ઓછે વત્તા જ્યારે ગુણાકારમાં તમને આપેલું હોય કોઈ સંખ્યા ગુણાકારમાં એક સંખ્યા માઈનસ હોય એક સંખ્યા પ્લસ હોય તો પણ જવાબ છે બંનેનો ગુણાકાર આપણે કરીએ તો એ જવાબ છે એમાં માઈનસ જવાબ આવે. ક્યારે ગુણાકારમાં હોય ત્યારે જ્યારે બંને સંખ્યા ગુણાકારમાં છે એટલે માઈનસ અને બંનેનો ગુણાકાર કરીએ એનો જવાબ છે પ્લસ આવે. ખાસ યાદ રાખવાનું છે બરાબર. ગુણાકારમાં કોઈ સંખ્યા હોય એક સંખ્યા માઈનસ હોય ઉદાહરણ તરીકે આપણે 1 લઈ લઈએ 1 ઓછા 1 ને વત્તા 1 ઓછા વત્તે ઓછા એટલે જવાબ એવો -1. અહીંયા બંને -1 એટલે માઈનસ પ્લસ એટલે પ્લસ 1 જવાબ આપણને મળશે. હવે જો અહીંયા બાજુમાં તો કે ગુણાકાર આપ્યો છે તો અહીંયા અહીંયા ઓછે વત્તા અને એનો વર્ગ અહીંયા b અહીંયા ઓછે વત્તા અને એનો વર્ગ. આપણે અહીંયા જોશું a કેટલી વાર છે એ આપણને 2 વાર આપેલો છે બરાબર એટલે આગળ લખશું 2 એનો સ્ક્વેર. b કેટલી વાર આપેલો છે આપણે અહીંયા b છે પણ આપણને 2 વાર આપેલો છે 2b નો સ્ક્વેર આખા પર વર્ગ આવશે. તો જો અહીંયા 2 નો વર્ગ કરીએ આપણે તો 2 નો વર્ગ કેટલો થશે 4 એનો વર્ગ તો કે a સ્ક્વેર. અહીંયા 2 નો વર્ગ કેટલો 2 2 4 અને અહીંયા b નો સ્ક્વેર બંનેમાં 4 દેખાય છે 4 ને આપણે બહાર કાઢી લઈએ 4 નો વર્ગમૂળ કેટલો નીકળે 2 નીકળશે 4 ને બહાર કાઢી લઈએ તો આનો વર્ગમૂળ 2 નીકળે અથવા જો 4 a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા a અને b વત્તાથી જોડાયેલા છે એટલે વર્ગમૂળ નીકળતું નથી એટલા તો નીકળી જાય બરાબર. એટલે 4 નો વર્ગમૂળ કેટલો તો 4 નો વર્ગમૂળ 2 અને અહીંયા વધ્યો તો a સ્ક્વેર b સ્ક્વેર. આવો પ્રશ્ન છે 2 માર્કમાં પૂછાઈ ગયેલો છે MCQ માં પણ તમને પૂછી શકે છે બરાબર. તો આ થયો અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે અંતર મેળવવાનું છે બરાબર. 2 માર્કમાં તમારો દાખલો પૂછી શકે. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે બરાબર તો ખાસ કરીને આપણે અંતર સૂત્રનો ઉપયોગ છે એને તમને પ્રશ્ન એવો પૂછે કે કોઈ ત્રિકોણ છે ચકાસો કે ત્રિકોણ છે તો ત્રિકોણ માટેની શરત શું ત્રિકોણ હોય બરાબર ત્રિકોણના અલગ અલગ પ્રકાર આપણને આપેલા છે. સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુ સમાન હોય બરાબર. દાખલા તરીકે સમબાજુ હોય તો બધી બાજુ સમાન હોય ઉદાહરણ કે a b અને c એનો અર્થ કેવો જો બધી બાજુ ab બરાબર bc બરાબર
બરાબર CA બધાનું માપ સમાન હોય તો એ સમબાજુ ત્રિકોણ છે. ઘણી વાર એવું પણ બને કે બે બાજુનું માપ સમાન હોય. ઉદાહરણ તરીકે AB અને C, AB અને AC બંને બાજુનું માપ સમાન હોય તો આપણે કહીશું સમદ્વિબાજુ. સરખી બાજુ છે પણ કેટલી? બે. સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર? જો ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે તો બે બાજુનું માપ સમાન હશે. AB બરાબર AC. આપણે બધી બાજુનું માપ મેળવવાનું છે. બરાબર? આપણે શું કરવાનું તો અંતર સૂત્રનો ઉપયોગ કરી બાજુનું માપ મેળવવું. જેટલી બાજુ હોય એટલી. AB BC અને CA. જરૂરી નથી બધી બાજુ માપ સમાન મળે, અલગ અલગ પણ તમને મળી શકે છે. એના આધારે તમે નક્કી કરવાનું કેવો ત્રિકોણ આપણને આપેલો છે. વિષમ બાજુ ત્રિકોણ હોય, બરાબર, તો બધી બાજુ માપ કેવું હોય? અલગ અલગ હોય. તો વિષમ બાજુ ત્રિકોણ છે. આ પ્રમાણે આપણે ચતુષ્કોણ માટે જોઈએ. ચોરસ માટે આમાં પણ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું. કેમ નક્કી કરશું કે ચતુષ્કોણ છે કે નહીં? બરાબર? એનો અર્થ એવો ચતુષ્કોણ હોય તો કેટલી બાજુ હોય? તો કે ચાર બાજુ હોય. કેટલી બાજુ હોય? ચાર બાજુ હોય. તો કોઈ બાજુ 0 હોઈ શકે નહીં. જો બાજુ 0 થાય તો એ ચાર બાજુ કહેવાય નહીં. બરાબર? તો અહીંયા આપણે જોઈએ ચતુષ્કોણ છે એની ચાર બાજુ જો ચોરસ હોય અથવા ઘન હોય, બરાબર, ચોરસ આપણે કહીશું ને સમબાજુ ચતુષ્કોણ. એટલે બધી બાજુ કેવી હોય? સમાન હોય. બરાબર? બધી બાજુ સમાન. ઉદાહરણ તરીકે અહીંયા એક ચતુષ્કોણ લઈએ. તો અહીંયા AB બરાબર BC બરાબર CD બરાબર BA. બધાનું માપ કેવું હોય? સમાન હોય. બાજુનું માપ મેળવવાનું પ્લસ આમાં તમારે શું કરવાનું છે? વિકર્ણનું માપ મેળવવાનું. વિકર્ણ એટલે સામસામેના જે વિકર્ણો આપ્યા છે આપણને એનું માપ પણ મેળવવાનું. AC અને BD નું બે વિકર્ણ છે. AC અને BD બંનેનું માપ મેળવવાનું છે, સરખાવવાનું છે. લંબચોરસ આપેલો હોય તો તમે જો લંબચોરસના સામસામેની બાજુ માપ સમાન હોય. સામસામેની બાજુ માપ છે એ સમાન છે. તો જો તો AB બરાબર CD અને AD બરાબર BC. આમાં પણ તમારે વિકર્ણનું માપ મેળવવાનું છે. આપણે લીધું તો ચારે બાજુનું માપ મેળવવું. સામસામેની બાજુ માપ સમાન. સામસામેની બાજુ કઈ છે? AB બરાબર CD. બરાબર? તો બે એટલે કોઈ વાંધો નહીં. AB બરાબર CD. અહીંયા AD બરાબર BC. અને બે વિકર્ણ કયા છે? તો કે AC વિકર્ણમાં પણ સમાન થવો જોઈએ. લંબચોરસમાં બંને અંતર સમાન છે એટલે AC બરાબર BD. આવું છે વિકર્ણ. એટલે ચાર બાજુ અને બે વિકર્ણના માપ છે આપણે મેળવવાના છે. કોના માટે? ચતુષ્કોણ છે એવું આપણે કીધું હોય તો. ટૂંકમાં જ્યારે ચતુષ્કોણની વાત આવે ત્યારે ચાર બાજુનું માપ આપણે ફરજિયાત મેળવવાનું છે. પણ ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો આપણે આપ્યો હોય બધી બાજુનું માપ આપણે ફરજિયાત છે મેળવવાનું છે. કોની મદદથી? અંતર સૂત્રની મદદથી. સ્વાધ્યાયના ઘણા દાખલા આપણને આપેલા છે. હવે છેલ્લી પરીક્ષામાં જે આપણે પ્રશ્ન પૂછાયા હતા, બરાબર, એના આધારે તો ગુણોત્તરના આધારે પ્રશ્ન છે આપણને આપેલા છે. એ ઉપરાંત તમને કે ખૂટતું બિંદુ શોધો તો મધ્ય બિંદુનો આમનો ઉપયોગ કરવાનો છે. પણ આગળ આપણે જોઈએ. હવે આપણે જોઈએ કોઈ રેખાખંડ છે. એક રેખાખંડ છે, બરાબર. રેખાખંડ છે, રેખાનો ભાગ એટલે રેખાખંડ. બે બિંદુ છે તો કે x અને y. x2 અને y2 આપણે નામ x1 અને y1 આપીએ. x2 અને y2 છે. આના ભાગ કરવાના છે. કોના દ્વારા? તો બિંદુ દ્વારા. આપણે કહીએ કે બે ગામ વચ્ચેનું અંતર એટલું છે, એક જગ્યાએ વચ્ચે ઊભો રહેવાનું છે. આ બાજુ અંતર કેટલું, આ બાજુ અંતર કેટલું. એટલે આપણે વચ્ચે કોઈ બિંદુ લે છે, ત્યાંથી પૂછે છે કે આની વચ્ચેનું અંતર છે એ એટલું છે, તો એ બિંદુનું માપ કેટલું? બરાબર. ધારો કે રેખાખંડ AB નો બિંદુ P
એના અહીંયા આપણે x અને y ની કોઈ પણ જગ્યાએ ઉદાહરણ અહીંયા છે, આમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. બિંદુ p x y, ધારો કે રેખાખંડ AB નું બિંદુ P એ m જેમ m, પણ હવે આપણે m1 ને m2 લઈએ છીએ. m1 અને m2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે, અંદરની ભાગના ભાગ પાડે છે. દેખાય છે અહીંયા આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ અંતઃ વિભાજન કરે છે. તો વિભાજન કરતા બિંદુના અહીંયા આપણે p ના m શું થાય? તો p ના m x અને y બરાબર. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે ગુણોત્તર વાળો બે પરીક્ષામાં પૂછાણું 3 જેમ એક વાળો બરાબર ઉદાહરણ છે. તો આના માટે આપણે જોઈએ સૂત્રને આપણે યાદ કેમ રાખવાનું છે બરાબર. અહીંયા ગુણોત્તર પેલો નામ આપ્યું, આને ગુણોત્તર છે m1 કીધું, આ ગુણોત્તર છે ને આપણે m2 કહીએ. m1 ને m2 બરાબર. તો m1 અને m2 છેદમાં લખી નાખો m1 m2. ખાસ જો સૂત્ર કેમ યાદ રાખો m1 m2 બરાબર. અહીંયા m1 આવી ગયો. ઓકે m1 તો તમારે અહીં જોવાનું છે x2 મૂકવાનું છે, 1 વાળું બિંદુ મૂકવાનું નથી. એટલે m1 x2 m1 x2. બીજું છે m2 m2. તો કયો બિંદુ બાકી રહ્યો? x2 આવ્યું તો x1 બાકી છે, તો અહીં મૂકી દેવાનું છે x1. આ x એમ થઈ ગયો. y એમ લખીએ આપણે. એના માટે પણ જો તો કે m1 m2 બે સમાન જ છે, m1 m2. તો ફરી લખી નાખો m1 1 એવો તો 2 હોવું જોઈએ, એટલે 1 વાળો બિંદુ લેવાનું નથી, 2 એટલે y2 વત્તા m2. હવે જો 2 આવ્યો એટલે 1 વાળો લેવાનું, તો 1 વાળો કઈ બાકી છે? y1. આ રીતે આપણે યાદ રાખવાનું બરાબર. છેલ્લી બે પરીક્ષામાં તમને આ ગુણોત્તરના આધારે પ્રશ્ન છે 3 માર્કમાં છે પૂછેલો છે બરાબર. આ ખાસ આપણા માટે છે, અગત્યનું છે. આનો સૂત્ર જોઈએ આપણે. આ રેખાખંડ છે a ને b બરાબર. બિંદુ x1 y1 અહીંયા x2 અને y2. આના ભાગ પાડીએ બરાબર. આના ભાગ પાડીએ. ઉદાહરણ તો અહીંયા કેવું રાખીએ, p બિંદુ અહીંયા રાખીએ, કે આપણે ખ્યાલ નથી આપણે અહીંયા રાખીએ તો એક ભાગ છે ને k કહીએ. એક ભાગ છે, એટલો ભાગ છે ને આપણે ઓલામાં m1 કહેતા હતા ને, ઓલામાં શું કહેતા આપણે m1 કહેતા. જો ઓલામાં આપણે m1 કહેતા હતા, એને આપણે k કહીએ છીએ. બીજો ભાગ છે ને 1 કહી દઈએ. શું કહી દઈએ? 1 બરાબર. જેને આપણે શું કહેતા m2. m2 બરાબર કેટલા લઈ લેવાના? 1. હવે રેખાખંડ AB નું P બિંદુ એ k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તર કયો છે આપણે કાઢીએ તો ગુણોત્તર થયો k જેમ 1. ફરી પાછું P બિંદુ આપણે મેળવવું છે, વચ્ચેનું છે P x અને y. સૂત્ર શું લખશું? તો k વત્તા બરાબર m1 વત્તા m2 લખતા હતા, તો અહીંયા k વત્તા 1. એટલે અહીંયા k, અહીંયા x2 વત્તા x1 એટલે પણ જરૂર નથી. ફરી છેદમાં k વત્તા 1. અહીંયા k લખ્યું એટલે k પેલો બિંદુ ઓલામાં x2 અને y2 હતું, તો અહીંયા પણ 1 આવશે વત્તા y1. આ આપણને કે જે ગુણોત્તર માટે લેવું હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે આપ્યો છો મધ્ય બિંદુના અહીંયા છેલ્લી પરીક્ષામાં મધ્ય બિંદુ વાળો પ્રશ્ન છે, એમાંથી પૂછેલો છે બરાબર. મધ્ય બિંદુ એટલે બરાબર મધ્યમાં બિંદુ છે, ખાસ યાદ રાખજો. બિંદુ મધ્યમાં હોય તો મધ્ય બિંદુની આમ છે મેળવી શકે બરાબર. આ ભાગ છે ને આપણે તો કે m1 m2 કીધું હતું, પણ બે ભાગ સમાન છે એટલે આપણે કેવું ને 1 જેમ 1 કહેવાય ગુણોત્તર. m1 બરાબર 1 ને m2 બરાબર 1 એક ગુણોત્તર કહેવાય. આપણે સીધું યાદ રાખશું કે રેખાખંડ AB નો P બિંદુ છે 1 જેમ 1 ગુણોત્તર વિભાજન કરે તો મધ્ય બિંદુના અહીંયા મધ્ય બિંદુ આપણે આવ્યા છે તો અહીંયા x1 અને x2 બરાબર. x1 અને x2 તો P બિંદુને અહીંયા x અને y. x અહીંયા x1 વત્તા x2
છેદમાં 2 અને y1 વત્તા y2 છેદમાં 2 x1 વત્તા x2 છેદમાં 2 અને y1 વત્તા y2 એના છેદમાં 2 બરાબર મધ્ય બિંદુના યામ. આ થઈ ગયા મુખ્ય સૂત્ર પાઠમાં આવતા એ બરાબર. આના આધારે તમને કે દાખલા પૂછે એ જોઈએ. એ ઉપરાંત આની સિવાયના આપણે મુખ્ય દાખલા જોઈએ તો કે દાખલામાંથી આપણે પૂછી શકીએ જોઈએ. એક તો આપણે ગુણોત્તરવાળો પૂછીએ એટલે જેને આપણે કહેતા m1 અને m2 ગુણોત્તરવાળા. આનો દાખલો 3 ગુણમાં ગુણોત્તરવાળા બરાબર. એ ઉપરાંત તમને એવું કહેશે રેખાખંડ AB નો 3 સમાન ભાગમાં વિભાજન કરે. 3 સમાન ભાગ. અથવા તમને એમ કહે રેખાખંડ AB નો 4 સમાન ભાગ. એમાં વિભાજન કરતા બિંદુના યામ. આમાં પણ બિંદુના યામ. આમાં કેટલા બિંદુ છે તો કે આમાં 3 સરખા ભાગ કરવાના છે બરાબર. રેખાખંડમાં દાખલા તરીકે આપણે જોઈએ તો આપણે 3 સરખા ભાગ કરીએ 1 2 અને 3 બે બિંદુ મેળવવા રહેશે. પેલું A B વચ્ચેના બિંદુ P ને Q. તો આના માટે આપણે ગુણોત્તર લેવાનો છે. આવું યાદ રાખશો m1 અને m2 આવું યાદ રાખશો. તો ગુણોત્તર લેશું 1/2. આ એક ભાગ છે બરાબર. 1 આ એક ભાગ ને આ બે ભાગ. એટલે પેલો બિંદુ આપણે P આપણને મળી જાય x અને y. પછી ગુણોત્તર ફેરવી નાખો બરાબર. કોના માટે 3 સમાન ભાગ હોય એના માટે ગુણોત્તર ફેરવી નાખો બરાબર. એટલે આપણે અહીંયા m1 અને m2 માટે લઈ લઈએ 2/1. શું કરવાનું અહીંયા આપણે m1 m2 લેતા તેની જગ્યાએ આપણે 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ 2 કરી નાખવાના છે. એટલે બીજું બિંદુ આપણે q મળી જશે. q ના અહીંયા આપણને દાખલા તરીકે અહીંયા આપણે ખાલી x2 અને y2 બે બિંદુ આ રીતે આપણને મળી જાય છે. આ બે દાખલા છે મોસ્ટ આઈએમપી છે. દર વર્ષે પછી પૂછે છે. ત્રિભાગ બિંદુના યામ અને 4 ભાગના બિંદુના યામ વાળા. તો પરીક્ષામાં આ દાખલા આપણને આપેલા હશે. અથવા તમને આમાંથી પૂછે તમને એમ કે કોઈ બિંદુના યામ ચતુષ્કોણ છે ઉદાહરણ તરીકે. તમને એવું પૂછે છે કે અહીંયા તો કોઈ માપ આપેલું છે અહીંયા x અને y આપેલા છે. બાકીના આમાં માપ તમને આપેલા છે. તો આનું માપ શોધો. તો શેના આધારે મેળવવાનો? તો એનો માપ મેળવો તો મધ્ય બિંદુના આધારે મેળવવાનો છે બરાબર. તો બંને વિકર્ણો છે પરસ્પર દુભાગે છે એટલે મધ્ય બિંદુને આ માટેનું જે સૂત્ર છે આપણે લખવાનું છે. આ રીતે આપણે યામ ભૂમિતિમાં જે દાખલાઓ છે ગણવાના છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.